હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ઓટીજીમાં ચીઝ ગાર્લિક પાઉં। ખૂબ જ ટેસ્ટી અને સરસ એવા ગાર્લિક પાઉં બનાવીશું। તો તેના માટે મેં અત્યારે અમૂલનું બટર લીધેલું છે, જે 2 સ્કૂપ જેટલા આપણે અમૂલનું બટર અંદર લઈશું અને તેની સાથે જ આપણે જેમ ગાર્લિક બ્રેડમાં બધી વસ્તુનો યુઝ થાય છે તે જ રીતે આપણે બધી વસ્તુઓ લઈશું। ઓટીજીમાં જો આપણે આ રીતે ગાર્લિક પાઉં કે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ તો ખૂબ જ સરસ એનું રિઝલ્ટ આવે છે। તો તેના માટે મેં અત્યારે લસણને ખાંડી અને તૈયાર કરેલું હતું તે નાખ્યું છે, સાથે કોથમીર અને લીલા મરચાં થોડા એડ કરેલા છે। આ રીતે બધું મિક્સ કરી લેવાનું કે જેથી કરીને બધું એક બરાબર મિક્સ થઈ જશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। સાથે થોડું અંદર મીઠું એડ કરીશું, કેમ કે બટરમાં થોડું મીઠું છે એટલે આપણે વધારે મીઠું એડ કરવાનું નથી। આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે જે લાદી પાઉં આવે છે તે પાઉં લેવાના છે અને પાઉંને આપણે કટ કરી લઈશું। આ રીતે તમે પાઉંને કટ કરી લો તો સરસ વચ્ચેની જે સ્લાઈસ આખું જ આપણે બ્રેડની ટાઈપ બહુ જ મોટું એવું સરસ મળી જાય છે કે જેની ઉપર આપણે ગાર્લિક અને ચીઝને લગાવીએ છીએ તો તેની સ્લાઈસ ખૂબ જ સરસ પડે છે અને છોકરાઓને પણ કંઈક અલગ એવું દેખાવમાં મળી જાય તો ખાવામાં પણ તેમને પણ મજા આવી જાય। તો આ રીતે આપણે પાઉંને કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે સરસ એવું મોટી સાઇઝમાં આપણને બ્રેડ આપણને મળી ગઈ છે। હવે તેની ઉપર જે આપણે તૈયાર કર્યું છે ગાર્લિક મસાલો એ ઉપરથી આપણે લગાવી લઈશું। સરસ એવો લાગી જાય ત્યારબાદ તેની ઉપર આપણે અત્યારે મોઝરેલા ચીઝ લીધેલું છે તો તેને આપણે મોઝરેલા ચીઝ અંદર એડ કરીશું ઉપરથી। આ રીતે સરસ એવું મોઝરેલા ચીઝ આખા બ્રેડ ઉપર લગાવી દઈશું કે જેથી કરીને જે આપણે ઓટીજીમાં જ્યારે તેને પ્રી કરીએ ત્યારે ખૂબ જ સરસ રીતે તે મેલ્ટ થઈ જાય। તેની ઉપર આપણે ઓરેગાનો નાખીશું થોડો અને થોડો ચીલી ફ્લેક્સ લઈશું। ચીલી ફ્લેક્સનું માત્ર ઘણી ઓછી રાખી છે અત્યારે મેં, કેમ કે બાળકોને ખાવાનું છે અને અંદર મેં થોડા લીલા મરચાં પણ એડ કર્યા છે માટે અત્યારે ચીલી ફ્લેક્સ બહુ ઓછું જ યુઝ કર્યું છે। તેને હવે આપણે જે ઓવનની ટ્રે આવે છે તેની ઉપર એની અંદર લઈ લઈશું અને ત્યારબાદ આપણે તેને ઓટીજીમાં હીટ થવા મૂકીશું। ઓટીજીને પહેલે જ મેં 170 ડિગ્રી ઉપર 7 મિનિટ માટે હીટ કરી દીધેલું છે। હવે તેની અંદર આપણે આ ડીશને સેટ કરી દઈશું અને ફરીથી આપણે તેને 5 મિનિટ માટે હીટ થવા દઈશું કે જેથી કરીને આપણા પાઉં સરસ એવા શેકાઈ જાય અને ઉપરથી જે ચીઝ છે તે પણ સરસ એવું મેલ્ટ થઈ જાય। 5 જ મિનિટમાં સરસ એવા આપણા ગાર્લિક પાઉં તૈયાર થઈ જશે અને આ ઓટીજીમાં આપણે ટાઈમ સેટ કર્યા બાદ તમે જોઈ શકશો કે 5 જ મિનિટમાં તમે જુઓ કે સરસ એવું ચીઝ ઉપરથી મેલ્ટ થઈ ગયેલું છે અને તે તૈયાર થઈ ગયા છે ખાવા માટે। આવા સરસ ગાર્લિક પાઉં જો બાળકોને મળી જાય તો તેમને ખાવાની તો મજા જ પડી જાય અને દરેકને આ રીતે ચીઝ ગાર્લિક પાઉં પસંદ હોય છે। ચીઝ ગાર્લિક બ્રેડ પણ બનાવીએ છીએ, પણ આ રીતે જો કંઈક અલગ એવું એમને આપવું હોય તો સરસ એવા આપણા અત્યારે ગાર્લિક પાઉં રેડી થઈ ગયા છે। તમે જુઓ કે ચીઝ પણ સરસ એવું મેલ્ટ થઈ ગયેલું છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। અત્યાર સુધી જો સચિના કિચન નામની મારી જે યુટ્યુબ ઉપર ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે અને તમે આ નવા વિડીયો જુઓ અને લાઈક અને શેર કરો તો મને પણ બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। તો તમે જોઈ શકો સરસ એવું મેલ્ટ થઈ ગયું છે ચીઝ અને એકદમ ટેસ્ટી એવા અત્યારે ગાર્લિક પાઉં બની અને રેડી થઈ ગયા છે ખાવા માટે। તો હવે અમે તેને એન્જોય કરીશું। હવે ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે સચિના કિચનને જોતા રહો અને મારા વિડીયોને લાઈક શેર કરતા રહો। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક